છે એ ગામની સ્થાપના પણ અહીંયાના જેના નામથી એ ગામનું નામ મહંત સિમરોલી પડ્યો એના કૃપા દ્રષ્ટિ કહો, ભગવાનની દયા દ્રષ્ટિ કહો, એનાથી આ બધો સર્જન થયો. અને હમણાં તમે સાંભળ્યો, આ સંસારમાં 3 વસ્તુઓ દુર્લભ છે: મનુષ્યત્વમ, મુમુક્ષત્વમ, મહાપુરુષ સંશ્રય. તો મનુષ્યત્વ એટલે આ માણસનો જીવન. તો માણસનું જીવન પણ આપણા જીવનમાં પુણ્ય નહીં હોય તો માણસનું જીવન નહીં મળે. ગીતાજીના 14મા અધ્યાયમાં ભગવાન આ વાતને સ્પષ્ટ કરે છે કે તમારા જીવનમાં સત્વગુણ હોય ને તમારા જીવનમાં પુણ્ય હોય તો જ મનુષ્ય જીવનની પ્રાપ્તિ થાય. અને મનુષ્ય જીવન તો પ્રાપ્ત થઈ ગયું, પણ બીજી વસ્તુ છે મુમુક્ષત્વ. મુમુક્ષતા એટલે આ સંસારના જન્મ મૃત્યુના બંધનથી મુક્ત થવાની ઈચ્છા. આ સંસારમાં તમે જુઓ તો અહીંયા મળે શું? જેટલા પણ માણસો આ સંસારમાં છે કર્મ તો બધા જ કરે છે. અને તમે કર્મ શા માટે કરો છો? જીવનમાં સુખ મળે. પણ મળે છે શું? કોઈ પણ માણસ સંસારમાં એમ કહી શકે કે હું સુખી છું? મોટાથી મોટો માણસ પણ હોય જેને આપણે મોટો કહીએ તો અત્યારે તો મનુષ્યની શ્રેષ્ઠતાનો માપદંડ છે જેના પાસે જેટલા વધારે હોય આપણે એમ માની લઈએ કે બહુ મોટો માણસ. પણ શાસ્ત્રની દૃષ્ટિએ મોટો માણસ નથી. કે મોટો માણસ, શ્રેષ્ઠ માણસ એ જ હોય જે આ સંસારના દુઃખના બંધનથી ઉપર ઉઠી ગયો હોય. તો એટલે એ જે મુમુક્ષુતા છે એ પણ આ સંસારમાં દુર્લભ છે. અને ત્રીજી જે વાત છે એ છે મહાપુરુષ સંશ્રય. જે મહાન આત્માઓ છે, જે મહાન તપસ્વીઓ છે, જે મહાન જ્ઞાનીઓ છે, એવા મહાપુરુષોનો સંગ મળવાનો એનાથી પણ દુર્લભ છે. પણ આપ સૌ તો સૌભાગ્યશાળી છો. એવા મહાપુરુષોનો સંગ, મહાપુરુષોનો આશીર્વાદ તમારી સાથે છે. પણ આશીર્વાદ તો છે, પણ એ આશીર્વાદને આપણે કેટલો સ્વીકારીએ છીએ મહત્વ એનું છે. જેમ સમજો મા બાપ હોય તો મા બાપનો આશીર્વાદ એના દીકરા દીકરીઓ પર હોય કે હવે દીકરો સારો છે કે ખોટો છે, જે કંઈ પણ હોય, પણ મા બાપનો આશીર્વાદ તો સતત હોય. પણ એ આશીર્વાદને સ્વીકારવાની સામર્થ્ય તો હોવી જોઈએ. અને એ આશીર્વાદને કોણ સ્વીકારી શકે? જેને આપણે સારો કહીએ સંસારમાં. અને જે ખોટા કામ કરતો હોય તો આશીર્વાદ હોવા છતાંય એને એનો કાંઈ ફળ મળે નહીં. આશીર્વાદનો ફળ ત્યાં જ મળે જે માણસ પોતાના જે ધર્મ છે, પોતાના જે કર્તવ્ય છે, જે એનું પાલન કરતો. એટલે મહાપુરુષોનો આશીર્વાદ, મહાપુરુષોનો સંગ તો તમારા બધા સાથે છે.
પણ એ આશીર્વાદ, એ કૃપાને પ્રાપ્ત કરવા માટે યોગ્ય તો આપણે પોતાને જાતને કરવું પડશે. એ તો એમને એમ નહીં થાય. અને એના માટે સાધના પણ કરવી પડશે. જેમ નાના બાળકો હોય, બાળકોને તમે નિશાળમાં મોકલો, શા માટે? કે કાંઈક ભણી લે, અને એ ભણશે તો એમાં એ યોગ્યતા આવશે. અત્યારે તો ભણવાનું પણ કેન્દ્ર શું થઈ ગયું? કે નાણાં કેવી રીતે કમાવીએ. અત્યારની એજ્યુકેશનનું તો એ જ છે. પણ જ્યાં સુધી એ બાળક ભણે નહીં તો એમાં એ યોગ્યતા આવશે. જ્યાં સુધી એ ભણે નહીં તો એ યોગ્યતા એમાં નહીં આવે. તો એવી જ રીતે મહાપુરુષોનો જે કૃપા છે એ કૃપાને સ્વીકારવા માટે આપણે પણ તો યોગ્ય બનવું પડશે કે નહીં? પણ અને એ યોગ્ય બનવા માટે આપણે કંઈક તો કરવું પડશે. જે આપણા વડીલોએ, બુઝુર્ગોએ આપણને કીધું એમ સમજો. પહેલા જે વડીલો છે એમ કહેતા હતા કે દર રોજે આપણે ભગવાનની પૂજા કરવી જોઈએ. તો પણ એમ કહેતા હતા કે ભાઈ એટલો પણ તમારાથી નહીં થાય તો શું કરો? સવારને સાંજે ઘરમાં દીવો બત્તી તો વધારે તમારાથી નહીં થાય તો સવારે ને સાંજે દીવો બત્તી કરવું જોઈએ. પણ અત્યારની પરિસ્થિતિ એવી આવી ગઈ કે લોકો ભગવાનની તો વાત મૂકી દો, પણ ઘરમાં દીવો બત્તી પણ નથી કરતા. કારણ હવે ગામડાઓમાં તો કદાચ એ પરંપરા હશે, પણ મોટી મોટી સિટીમાં તમે જાઓ તો હું ઘણા લોકોને પૂછું, ભાઈ આજ તો કરો, કંઈ નહીં કરતા હોય તો. કે આપણે દીવો બાળીએ તો શું થાય? રૂમ કાળો થઈ જાય ને ધુમાડો થશે ને એનાથી કાળો થઈ જાય. પણ એના પાછળનો જે સાયન્સ છે, એના પાછળનું જે વિજ્ઞાન છે એ તમે સમજો એનું મહત્વ. કેમ કે આપણી જે સંસ્કૃતિ છે એ વૈજ્ઞાનિક સંસ્કૃતિ છે. પણ એ વિજ્ઞાનને આપણે સમજવું પડશે. ને ઘણા લોકો એવા પણ હશે જેનો કંઈક નિયમ હશે, દરરોજે આપણે મંદિરમાં જવાનો, દરરોજે પાઠ કરવાનો અને દરરોજે દીવાબત્તી કરવાનો. તો કેટલા લોકો એવા છે કે જેનો એવો કંઈક નિયમ છે, જે હાથ ઉભા કરો તો ખબર પડે કે જે દરરોજ ભગવાનનું સ્મરણ કરતા હોય ને દીવાબત્તી કરતા હોય. કેવું તમે કરો છો, પણ તમારા મનમાં પણ ક્યારે તો એવો પ્રશ્ન ઉભો થયો હશે કે શા માટે કરીએ છીએ? પણ જે દરરોજ નિયમપૂર્વક તમે જે કંઈ પણ કરો છો, જેટલો પણ કરો છો, હું એમ નથી કહેતો કે તમે આમ કરો ને, એટલે જે કંઈ પણ તમે કરો છો થોડોક વિચાર કરો. જે દિવસે તમારો એ નિયમ છૂટી જાય, તમારી ઈચ્છા છે કરવાની, પણ ક્યારેક પરિસ્થિતિઓ એવી આવે કે તમે તમારો એ જે નિયમ છે એ પૂરો નહીં પાડી શકો, તો તે દિવસ આખા દિવસ તમારા મનમાં અશાંતિનો ભાવ હોય છે કે તમે પોતે જ નહીં કરવા ઈચ્છો તો એમાં કાંઈ નહીં થાય, પણ તમારી ઈચ્છા છે તો પણ તમારો એ નિયમ નહીં પૂરો થાય તો આખા દિવસ તમારા મનમાં એક અશાંતિનો ભાવ હોય કે, અને બીજા દિવસે ફરીથી તમારો એ નિયમ પૂરો થઈ જાય તો તમારો મન પોતે જ શાંત થઈ જાય કે થાય છે. તો એનું કારણ એ જે થોડીક વાર માટે પણ
જે કાંઈ પણ તમે ભગવાનનું સ્મરણ કરો છો, જેવી રીતે પણ તમે કરો છો, તો એમાં પણ એમ સમજી લો અડધી કલાક, એના કરતાં વધારે તો અત્યારે લોકો પાસે સમય હોય. ગામડામાં તો કદાચ હશે, પણ ગામમાં, મોટા ગામમાં તો લોકો પાસે આટલો પણ ટાઈમ નથી. તો કલાક, અડધો કલાક, જે કાંઈ પણ તમારો ટાઈમ છે, એમાં પણ તમારા મનની સ્થિરતા કેટલીક વાર માટે હોય? 1 મિનિટ, 2 મિનિટ માટે. તો એટલી વારની તમારી મનની સ્થિરતા તમને આ સંસારની આખા દિવસની અશાંતિ સાથે લડવાની સામર્થ્ય આપે છે કે નહીં? એ સામર્થ્ય નહીં હોય તો બીજા દિવસે તમારું મન પોતે કેમ શાંત થઈ જાય? અને જે દિવસે તમે તમારો એ નિયમ પૂરો નહીં કરી શકો, તો તે દિવસે તમારું મન અશાંત શા માટે રહે? એ થોડીક વાર માટે પણ જે તમારું મન ભગવાન સાથે જોડાય, એ હવે 1 મિનિટનો હોય કે 2 મિનિટનો હોય કે અડધી મિનિટનો હોય, જે કાંઈ પણ હોય, એ ભગવાનનું ચિંતન, એ પરમાત્માનું ચિંતન તમને આખા દિવસની આ સંસારની અશાંતિ સાથે લડવાની શક્તિ આપે છે કે આપે છે? તો અને એના માટે આપણે શું કરીએ? જે કંઈ પણ આપણો નિયમ હોય કે મંદિરમાં જઈએ ને એ કરીએ, એનાથી એ થાય. તો હવે એવી જ રીતે એ જે આપણા મંદિરો છે, જે કાંઈ પણ આવા પવિત્ર તીર્થ સ્થાનો છે, ત્યાંનો પ્રભાવ પણ એવો જ છે. તમે અહીંયા બાજુમાં સોમનાથ છે, ત્યાં જાઓ, ને બાજુમાં દ્વારિકા પણ છે, ને બધાના પોતપોતાના કુળદેવતા ને ઈષ્ટ દેવતા પણ છે. અને આપણા વડીલોએ જ્યારે આપણે કુળદેવતાનું પૂજન કરવા જવું હોય, તો એના માટે એક વ્યવસ્થા બનાવી છે. તમારે 15 દિવસ પહેલાથી, અઠવાડિયા પહેલાથી હવે કંઈક નિયમો આપણા વડીલોએ બનાવ્યા છે કે તમારે કુળદેવીનો દર્શન કરવા જવું હોય તો 15 દિવસ પહેલાથી આવા નિયમ પાલન કરવાના. એવી જ રીતે સોમનાથ તમે જાઓ ને દ્વારકા જાઓ, એના પાસે પણ કંઈક ને કંઈક નિયમ છે કે, અને એ નિયમ આપણને શું આપે? જે દિવસે તમે નક્કી કરો કે હવે મારે જે કોઈ પણ દેવતા હોય, કુળ દેવતા હોય કે દ્વાર, જે ક્યાંય પણ, હવે મારે ઓલા દિવસે જવાનું છે, તો એ પ્રમાણે આપણા વડીલોએ જે એક વ્યવસ્થા બનાવી કે તમારે અઠવાડિયા પહેલાથી, 15 દિવસ પહેલાથી આ નિયમ પાલન કરવાના, અને તે દિવસથી તમે એ નિયમોનું પાલન પણ કરો છો કે નહીં? અને એના સાથે સાથે સૌથી મહત્વપૂર્ણ એ છે કે જે દિવસે તમે એ નિયમ પોતાના જીવનમાં લો, તે દિવસથી તમારો મન એ દેવતા સાથે જોડાઈ જાય. એના માટે આપણા વડીલોએ એક ટાઈમ માંડી દીધો કે ભાઈ અઠવાડિયા લાગશે કે 15 દિવસ લાગશે, જે કાંઈ પણ હોય. અને જેમ જેમ તમારો એ જે દિવસે તમારે જવાનો હોય, જેમ જેમ એ દિવસ નજીક આવે, એના સાથે સાથે તમારો મન એ જે કોઈ પણ તમારો કુળ દેવતા હોય કે, તો તમારો મન એના સાથે જોડાતો જાય કે નહીં? અને જેમ જેમ તમારો મન એ તમારા કુળ દેવતા જે કંઈ એ હોય એના સાથે જેમ જેમ જોડાતો જાય, એ જ પ્રમાણે તમારે જીવનમાં પ્રસન્નતાનો ભાવ પણ આવે. અને તમે પછી તીર્થ યાત્રા માટે નીકળે જાય, ક્યાં ક્યાં પણ તમારે જવાનું હોય, તો જેમ જેમ તમે એ સ્થાનની નજીક પહોંચો, એ જ પ્રમાણે
તમારા મનમાં સંસારની જે કંઈ પણ પીડાઓ હોય, સંસારનો જે કંઈ પણ દુઃખ હોય એ પણ દૂર થતો જાય છે. અને એની એક બાઉન્ડ્રી આવે તો જ્યાં પહોંચતા હોય તો તમારું મન એકદમ શાંત થઈ જાય. તો કેવી રીતે થાય? એ જે કોઈ પણ સ્થળ છે, ભગવાનનો હોય કે કોઈ તીર્થ સ્થળ હોય, કોઈ મંદિર હોય, જે કંઈ પણ હોય, ત્યાંના જે વડીલો છે, ત્યાંના જે ઋષિઓ છે, ત્યાંના જે જ્ઞાનીઓ છે, એની તપસ્યાનો એ પ્રભાવ. એના સાથે સાથે તમે જે નિયમ લીધો એ નિયમ સાથે તમે ધીરે ધીરે પોતાના મનને એ પરમાત્મા સાથે, એ દેવતા સાથે જોડતા ગયા. તો આ બંનેનું ફળ એ છે કે જ્યારે તમે એ બાઉન્ડ્રીમાં પહોંચ્યા, ત્યાં પહોંચતા જ તમારો મન એકદમ શાંત થઈ ગયો. તો એટલે મારો કહેવાનો અર્થ એ છે કે બધાએ જીવનમાં એ નિયમ રાખવાનો. કેમ કે આપણો જીવનનો આશ્રય શું છે? જે કંઈ પણ હોય જીવનમાં, તો આપણે ભગવાનને જ યાદ કરીએ છીએ. ઠીક છે, આપણે ક્યાંક મહેનત કરીને કરે તો ત્યારે ભગવાન યાદ આવે કે નહીં આવે એ જુદી વાત. પણ જ્યારે જીવનમાં કંઈક ઓચિંતનો એવો પ્રસંગ થાય, હવે સુખ હોય કે દુઃખ હોય, જે કંઈ પણ હોય, તો ત્યારે તમને એ પરમાત્મા, એ ભગવાન યાદ આવે. તો એ વિચારીએ તો આપણી જે સંસ્કૃતિ છે, આપણા જીવનનો જે આધાર છે, એ કોણ? એ પરમાત્મા. હવે એ પરમાત્માને તમે કયા રૂપમાં સ્વીકારો છો એ તમારો વિષય. તમે એને રામના રૂપમાં સ્વીકારો કે તમે કૃષ્ણના રૂપમાં સ્વીકારો કે તમે શિવના રૂપમાં સ્વીકારો કે કોઈ દેવીના રૂપમાં સ્વીકારો, એ તમારો પર્સનલ, તમારો વ્યક્તિગત. પણ એ ઈશ્વરની સત્તાને તો સ્વીકારો છો કે? અને એ ઈશ્વરની સત્તાને જ્યારે તમે સ્વીકારો તો એને સ્વીકારીને એની પૂજા અર્ચના તમે તમારી રીતે કરો છો. તો એનાથી તમને મળે છે શું? ઘણા લોકો તમને પણ પ્રશ્ન કરતા હશે કે આમ શા માટે કરીએ? ને અત્યારના નાના બાળકોને તમે કહો તો એ તરત જ કહેશે કે કેમ, શા માટે કરવાનું? પણ આપણે ક્યારેય એ વાતોનો વિચાર જ નથી કર્યો કે એ જે આપણે જીવનમાં કરીએ છીએ, ભગવાનની પૂજા અર્ચના, એનો આપણા જીવનમાં લાભ શું થયો? એનો તો આપણે ક્યારેય વિચાર જ નથી કર્યો. આપણે તો બસ આટલો માની લીધો કે આપણા વડીલોએ કીધો છે એટલે કરવાનું, એક જાતની ફોર્માલિટી. વડીલોએ કીધો એટલે કરવાનું, પણ એનાથી લાભ શું થાય એનો જ્યારે તમે વિચાર કરશો તો તમારી જીવનની જે શ્રદ્ધા છે એ વધશે. અને એનો લાભ એ છે કે ભગવાનનો જ્યારે પણ તમે ચિંતન કરો, ઘરમાં બેઠા હોય કે હાલતા ચાલતા હોય, જ્યારે પણ તમે ભગવાનનો ચિંતન કરો ને ભગવાનની યાદ આવે તો ત્યારે તરત જ તમારો મન શાંત થઈ જાય. ઘણા લોકો એમ કહે છે નહીં અમે તો ઘરમાં બેઠી બેઠીને કરી લઈએ. ચાલો ઠીક છે, તમે તો કરી લો છો, પણ તમે નવી પેઢીને કેવી રીતે શિક્ષા આપશો? નવી પેઢીને કેવી રીતે શીખવશો? તો નવી, ઠીક છે તમારી શ્રદ્ધા છે, તમે તમારા મનમાં કરી લેશો, એમાં કાંઈ દોષ નથી. એમ તો શાસ્ત્ર કહે છે કે જ્યાં સુધી તમારા શરીરમાં સામર્થ્ય છે તો ત્યાં સુધી માનસિક પૂજાનો વિધાન નથી. ઘણા લોકો કહે ને અમે તો માનસિક રૂપથી કરી લઈએ, પણ શાસ્ત્ર કહે છે ને એ ખોટી વાત. ઠીક છે તમારો શરીર
અશક્ય હોય તો ત્યારે તમને માનસિક પૂજાનો અધિકાર છે. અને તમે ક્યાંય રસ્તામાં હોય, મુસાફરીમાં તમે જાઓ તો ત્યાં તો તે સગવડ નહીં મળે, તો ત્યારે તમે માનસિક રૂપે ભગવાનનો એ કરી શકો. પણ જ્યાં સુધી તમારું શરીર ચાલે, જ્યાં સુધી તમારા શરીરમાં સામર્થ્ય છે, તો ત્યારે તમે માનસિક રીતે એમ કહો કે હું તો માનસિક રૂપે કરી લઉં, તો શાસ્ત્ર કહે છે એ મોટો પાપ છે. ચાલો એને પણ મૂકી દઈએ, પાપ હોય કે નહીં હોય તો પછી ખબર પડશે. પણ સૌથી મોટી વાત એ છે, તમે એ જે નવી પેઢી છે એને કેવી રીતે તમારા સંસ્કાર આપશો. તો નાના બાળકોને શીખવવું હોય તો એના માટે તો તમારે એ બધું કરવું પડશે, એ તમારી ફરજ છે. આપણા વડીલોએ જે કાંઈ પણ આપણી ચોપડીઓ છે, ભાગવતની હોય કે ગીતાની હોય, રામાયણ હોય, જે કાંઈ પણ હોય, આપણા વડીલોએ, આપણા ઋષિઓએ એ બધી મહેનત નહીં કરી હોત તો આજે આપણા પાસે આ જ્ઞાન હોત. તો એ વડીલોએ શું જરૂર હતી? એ તો જ્ઞાની હતા, એ પણ માનસિક રીતે બધું કરીને, પણ એ આપણા વડીલોએ બધું આપણા માટે જ કર્યું. અને અત્યારે પણ જ્યારે તમે ભગવાનની કથાને એ સાંભળો તો એ ભગવાનની જે લીલાઓ છે એ પણ શા માટે? ભગવાનની લીલા હોય કે જે કંઈ પણ આ સૌરાષ્ટ્રમાં ભક્તો થયા, એ ભક્તોની કથાઓને તમે વાંચો તો એનાથી પણ તમને પ્રેરણા મળે છે. જલારામ બાપાની વાત કરો, નરસિંહ મહેતાની વાત કરો, જેટલા પણ મોટા મોટા ભક્ત થયા, એ બધાના જીવનને જ્યારે તમે વાંચો તો તમારા મનમાં પણ એવો ભાવ આવે કે નહીં, કદાચ મારા અંદર પણ એવી ભક્તિ હોય તો એનું જે જીવન છે એ આપણને પ્રેરણા આપે છે. તો એવી જ રીતે તો નવી પેઢીને પણ પ્રેરણા આપવા માટે પણ આપણે પણ કંઈ કરવું પડશે. એમાં સૌથી પહેલો એ છે કે આપણા જે સંસ્કારો છે, આપણી જે પરંપરાઓ છે, એ પરંપરાઓને જીવંત રાખવા. અને એના માટે એક નિયમ બનાવી દો કે આપણે દરરોજે દર્શન કરવા જવાનો. હવે અહીંયા તો ઠીક છે, બીજા ઘણા જગ્યા એવો હોય કે ભાઈ આપણા અહીંયા તો કાંઈ મંદિર નથી ને કાંઈ એ નથી, પણ મેં તો અહીંયા જોયા કેટલા મંદિરો છે, એમાં પણ આ પવિત્ર ભૂમિ. તો તમે અહીંયા આવશો દર્શન કરવા તો તમને તો જે લાભ થવાનો છે એ થશે. અને એનો લાભ, તાત્કાલિક લાભ એ છે કે તમે જ્યારે ભગવાનનું સ્મરણ કરો છો, કાંઈ પણ એ કરો, તો તમને એક જાતની વિશેષ શાંતિનો અનુભવ થાય. જ્યાં પણ તમે મંદિરમાં જાઓ તો એ શાંતિનો અનુભવ થાય છે. અને ક્યાંક એ ડ્રામા પાર્ટીમાં જાઓ જ્યાં ડીજે ને એ બધું વાગતો હોય તો ત્યાં તમારા મનની સ્થિતિ કેવી હોય? અને જ્યારે તમે મંદિરમાં જાઓ તો ત્યારે તમારા મનની સ્થિતિ કેવી હોય? આ બંને વાતોનો વિચાર કરો તો આ બંનેમાં શું અંતર છે ખબર પડશે. તમે મંદિરમાં જાઓ, એવા કોઈ સંતોને તપસ્થલી હોય ત્યાં તમે જાઓ તો ત્યાં જતા વેંત જ એક વિશેષ પ્રકારની શાંતિનો અનુભવ થાય. અને બીજી જગ્યાએ તમે જાઓ તો ત્યાં તમને અશાંતિનો અનુભવ થાય. પણ સૌથી મોટી નબળાઈ આપણી એ જ છે કે આ સંસારમાં જેટલા પણ સંપ્રદાયો છે, જેટલી પણ પરંપરાઓ છે,
એ જે કાંઈ પણ હોય, ક્રિશ્ચિયન હોય કે મુસ્લિમ હોય, જે કોઈ પણ હોય, બધા પોતાના બાળકોને પોતાના સંસ્કાર આપે છે. પણ આપણે હિન્દુ જ એવા છીએ કે જે પોતાના સંસ્કાર પોતાના બાળકોને નથી આપતા. પણ તો આપીએ કેવી રીતે? કેમ કે આપણા જે વડીલોએ સંસ્કાર આપણને આપ્યા, આપણે એનું જ પાલન નથી કરતા. આપણે તો બે ચોપડી વાંચી લીધી તો આપણે એમ સમજીએ કે બસ અમે તો મોટા જ્ઞાની થઈ ગયા ને આપણા કરતા તો વધારે કોઈ જાણતો જ નથી. એવું ઠીક છે, એ તમારો અહંકાર તમે તમારા સાથે રાખો, કાંઈ વાંધો નહીં. પણ પોતાના જે સંસ્કારો છે એ તો નવી પેઢીને આપો. અને પોતાના સંસ્કારો આપવા માટે પહેલા પોતાના જીવનમાં એ સંસ્કારો પ્રકટ કરવા પડશે. એના માટે તમારે નિયમ બનાવવું પડશે કે આપણે દરરોજ મંદિરમાં જઈને દર્શન કરવાના. અને જે તમારી શ્રદ્ધા હોય, દીવાબત્તી, ભગવાન એમ નથી કહેતા કે મને આ આપો ને મને આ આપો. ભગવાન તો સ્પષ્ટ કહે છે, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયુજ્યતે. ગુજરાતીમાં ભજન પણ છે ને, ફૂલ નહીં તો ફૂલની પાંખડી. જે કાંઈ પણ હોય, પણ ભગવાનને કાંઈ વસ્તુ નથી જોતી. તમારી જે શ્રદ્ધા છે એ શ્રદ્ધાને ભગવાનને જરૂરત છે. અને એ શ્રદ્ધાને જગાડવા માટે તમારે એ વિચાર કરવો પડશે કે તમે મંદિરમાં જાઓ દર્શન કરવા માટે તો એનાથી તમને લાભ શું થાય છે. કેમ કે આપણે તો દૃષ્ટિ એ જ હોય કે ને, ક્યાંય પણ આપણે જઈએ તો મને શું મળશે, આપણે તો સૌથી પહેલા એ જ વિચાર કરીએ. તો એમાં પણ કાંઈ ખોટ નથી, પણ એ જ થોડોક તમે વિચાર કરો. અહીંયા પણ તમે ત્યારે આવો છો તો આ દરવાજાથી બહારની તમારી મનની વૃત્તિ જુદી હોય. દરવાજાથી બહાર તમે નીકળો તો પછી એ સંસારની જ વૃત્તિઓ હોય. એના સાથે ઝઘડો કરવાનો ને એને એમ કહેવાનું ને એને આમ કહેવાનું હોય કે. અને જ્યારે તમે આ દરવાજાથી અંદર પગ મૂકો તો ત્યારે શું થાય કે હવે જે સંસારની વાતો છે ભાઈ એ દરવાજાથી બહાર રાખવાની. કેમ કે આપણે ક્યાં જઈએ છીએ? દર્શન કરવા જઈએ. કેવળ અહીંયાની જ હું વાત નથી કરતો, જ્યાં પણ તમે મંદિરમાં જાઓ, તમે સોમનાથ જાઓ, દ્વારકા જાઓ, જ્યાં પણ તમે જાઓ તો ત્યાંની એ જ મનની વૃત્તિ હોય કે જ્યાં સુધી તમે મંદિરથી બહાર છો ત્યાં સુધી બધી સંસારની વાતો ચાલતી હોય. અને જ્યારે એનો જે દરવાજો છે એના અંદર જ્યારે તમે પગ મૂકો તો એના સાથે મનમાં શું વિચાર આવે? ભાઈ આ ભગવાનનો સ્થાન છે, એ દેવતાનો સ્થાન છે, તો અહીંયા કોઈ પણ જાતની ખોટી વાત આપણે નથી કરવાની. એવો પોતે તમારા મનનો ભાવ પ્રકટ થાય કે નહીં? અને જ્યારે એવો તમારો મનનો ભાવ થાય તો તમારા મનનું શુદ્ધિકરણ થાય કે નહીં? તો તમે જેટલી વાર ત્યાં રહો તો એટલી વાર તમારો મનનો તો શુદ્ધિકરણની પ્રક્રિયા ચાલુ થાય. ઠીક છે, પછી તમે બહાર નીકળ્યા ને પછી ફરીથી સંસારના સંસ્કારો પ્રમાણે પછી એ વૃત્તિઓ ચાલતી હોય. પણ તમારો જ્યારે રોજનો એ નિયમ થઈ જાય તો શું થશે? દરરોજે તમારે મનની શુદ્ધિની પ્રક્રિયા ચાલુ થઈ જશે કે જેમ એમ સમજો એ તાંબાનો લોટો હોય, ઘણા દિવસનો એમને એમ પડ્યો હોય તો શું થઈ જાય? એકદમ કાળો થઈ જાય. અને એને સાફ કરવો હોય તો તમે મીઠું ને લીંબુ લઈને એને ઘસો. પણ બહુ વધારે એ હોય તો પહેલા દિવસ તમે થોડોક ઘસો ને પછી બીજા દિવસે પણ થોડોક તમે એમ કરતા કરતા 2-4 દિવસ અઠવાડિયામાં એ સાફ થઈ જાય કે તો એવી જ રીતે
તમે દરરોજ મંદિરમાં દર્શન માટે આવવાનો નિયમ બનાવી લો તો એનાથી શું થશે? તમે 10 મિનિટ માટે આવો કે કલાક માટે આવો, જે કાંઈ પણ, તો એટલું તો તમારા મનનું શુદ્ધિકરણ થશે કે નહીં? અને જ્યારે એ શુદ્ધિકરણ થશે તો એના સાથે સાથે તમારા જીવનમાં પ્રસન્નતાનો ભાવ પણ આવશે. અને એના સાથે સાથે તો હું તો વિનંતી કરી શકું કે બધા લોકોને કે એવો એક નિયમ બનાવી લો કે જે પણ ટાઈમ હોય એ પ્રમાણે, ભાઈ જેમ આજે ભજન કરતા હતા તો બહુ સરસ લાગ્યો મને, તો એવી રીતે અઠવાડિયામાં નહીં તો 15 દિવસમાં તો એવો નિયમ બનાવી લો કે ભાઈ એ દિવસે આપણે જઈને ક્લાસ બેઠીને બધાને રીતે ભજન કરવાનો. અને એના સાથે સાથે ગીતા છે ને કોઈ બીજી કોઈ પણ પુસ્તક લઈ લો તો એનો થોડોક વિચાર પણ એ કરવાનો. તો બધા મળીને એને વાંચશો ને વિચાર કરશો તો જ્ઞાન પણ તમને મળશે. અને ભગવાનના સામે આવીને બેસીને તમે ભજન કરશો તો એને જે મેં કીધું એટલીક વાર માટે તમારું મન પણ શુદ્ધ થશે. કે જેટલી વાર તમે મંદિરમાં રહો એટલીક વાર માટે તમે સંસારની ચિંતાઓથી દૂર થઈ જાઓ કે ભજન કરો કે તમે ભગવાનના પૂજા અર્ચના જે કંઈ પણ કરો તો એટલીક વાર માટે તમારું મન સંસારની ચિંતાઓથી મુક્ત હોય કે, અને જ્યારે તમારું મન સંસારની ચિંતાઓથી મુક્ત થાય તો ત્યારે તમને આનંદની અનુભૂતિ, પ્રસન્નતાનો અનુભવ થાય કે નહીં? તો એટલે કહેવાનો અર્થ એ કે મનુષ્ય જીવન મળ્યો છે આ સૌથી શ્રેષ્ઠ જીવન સંસારમાં એ છે. એ જીવનનું મહત્વ એ જ છે કે આપણે પોતાના મનનું શુદ્ધિકરણ કેવી રીતે કરીએ ને પોતાના જીવનને કેવી રીતે ઉપર કરે, એનો એક જ સાધન છે, એ છે સત્સંગ. કેમ જ્યાં સુધી ખાવા પીવાની વસ્તુઓની વાત છે એ તો જે પશુ પંખીઓ હોય એના જીવનમાં પણ એવું છે. ખાવા પીવાનો ને સંસારના જે બીજી વસ્તુ હોય એ એના જીવનમાં પણ છે. અને જ્યાં સુધી પરિવારની વાત કરીએ તો એ લોકોનો પણ પરિવાર, જેવા આપણે આપણા બાળકોની રક્ષા કરીએ એવી જ રીતે જે પશુ પંખીઓ છે એ પણ કરે. અને રહેવા માટે આપણે તો એક ઘર બનાવીએ ને આખો જીવન એમાં નીકળી જાય, પણ મેં જોયું એ પંખીઓ દર સિઝનમાં નવો ઘર બનાવે. અને ભૌતિક સમૃદ્ધિની આપણે વાત કરીએ તો આપણા કરતા સમૃદ્ધિશાળી તો એ છે કે દર સિઝનમાં એ નવો ઘર બનાવે. અને આપણે તો એક ઘર માન કરીને બનાવીને, ઘણા લોકો તો એવા હોય કે એનો એ પણ નહીં બને, પણ તો પણ આપણે એમ માનીએ કે ભાઈ મનુષ્ય છીએ તો આપણે શ્રેષ્ઠ છીએ, તો એ વસ્તુઓ માટે આપણું જીવન શ્રેષ્ઠ નથી. આપણા જીવનની શ્રેષ્ઠતા એ જ છે કે આપણે જીવનમાં આ બધી વાતોનો કેવી રીતે વિચાર કરીએ ને કેવી રીતે પોતાના જીવનને ઉપર ઉઠાડવાના, આગળ વધારવાના, ને કેવી રીતે પોતાના જે સંસ્કારો છે એ નવી પેઢીને આપવાના, એનો આપણે વિચાર કરીશું તો રસ્તો પણ મળશે. અને જ્યાં સુધી વાત કરી કે એનો અનુભવ, તો એનાથી આપણને શું મળે છે એ વિચાર કરો તો ટૂંકમાં બતાવ્યો કે એનો એ જ લાભ છે કે અમને તાત્કાલિક શાંતિનો અનુભવ થાય. અને એ જે કાંઈ પણ પુણ્ય હશે એનો ફળ તો પછી મળશે, પણ અત્યારે તત્કાલમાં તો એ શાંતિનો અનુભવ થાય. તો એટલે એવો નિયમ એક બનાવી લો તો તમારો જીવન પણ સુધરી જશે ને તમારા બાળકોનો જીવન પણ સુધરી જશે. નહીં તો આ સંસારમાં આવ્યા ખાઈ પીને એક દિવસ આપણે પણ મરી જવાનું ને પશુ પંખીઓ પણ એ જ કરે, તો
તો પછી તો બંને એક સરખા છે. એટલે એક નિયમ બનાવો કે આપણે દરરોજ નિયમપૂર્વક દર્શન કરવા આવવાનું, ને તમને જોશે તો તમારા બાળકો પણ એનું અનુસરણ કરશે. હું એક દાખલો આપીને વાત પૂરી કરું છું. ક્યારેક જીવનમાં એવું થાય કે એવી પરિસ્થિતિ એવી આવે ને કાંઈ કામ તમે કરતા હો તો ત્યારે તમે શું વિચારો? ના, આપણા બાપુજી આમ કરતા હતા. એ તમે જોયું ત્યારે જ આપણે કહીએ ને કે જે કાંઈ પણ હોય આપણા બાપુજી કરતા હતા અને આપણા વડીલો આમ કરતા હતા, અને એ તમે જોયું તો ત્યારે આપણે એ આમ કરતા હતા, અમે પણ એમ જ કરીએ, અને એ રીતે તમે એ કામ કરો તો તમને સફળતા પણ મળે. તો એવી જ રીતે બાળકો તમને જોશે તો એના જીવનમાં પણ એ સંસ્કાર આવશે, અને એ સંસ્કાર એના જીવનમાં આવશે તો એનું જીવનનો પણ વિકાસ થશે અને તમારા જીવનનો પણ વિકાસ થશે. આપ સૌના જીવનનો વિકાસ થાય, આપ સૌના જીવનમાં એ શાંતિનો અનુભવ થાય ને આપ સૌ સુખી, પ્રસન્ન અને સમૃદ્ધ સાબિત થાઓ, એ શુભકામના સાથે હું મારી વાણીને વિરામ આપું છું. આપને જો કલ્યાણીબેને આટલો સરસ આયોજન કર્યો તો તમારી વચ્ચે કલ્યાણીબેનનો પણ ખૂબ ખૂબ આભાર. પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણ સૂત્રભાષ્યકૃતૌ